સૌથી પહેલા તો હું સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા પોઈન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવ્યું અને પછી પ્રિવેન્શન ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે. એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણી. આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ. એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય. આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા, આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા, તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોક ભાગીદારીથી 24,000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા. અને અમદાવાદમાં સરકાર શ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4,000 સીસીટીવી છે. તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24,000થી વધારે સીસીટીવીને 3,000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ. એટલે આ લોક ભાગીદારીથી જ થયા છે. તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમુકમાં જે અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટી છે લોક ભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે. આનાથી તમારું જે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે અને જે ઇન્વેસ્ટિગેશન છે એટલે આ તમામમાં આ બહુ કારગર ઉપયોગ થશે. આ સિવાય ગુનેગારોને કાયદાનો પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું. આ સિવાય જે પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય. એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ. આ આપણે અમુક પ્રાયોરિટી છે. ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એ એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે, અમદાવાદમાં પણ ખાસા એફર્ટ કર્યા છે. આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. એ શરૂ થશે તો એ ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે. અમદાવાદમાં અમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે. તો આ અમુક પ્રાયોરિટી છે. આ સિવાય એડમિનિસ્ટ્રેશન પણ ઇમ્પ્રૂવ થાય. જે બધા જ પ્રાયોરિટી છે ડીજી ઓફિસમાં ખાસ કરીને વહીવટ થોડું એડમિનિસ્ટ્રેશન બરાબર ચાલે એ પણ આપણે એક પ્રાયોરિટીમાં રહેશે. ગુનેગારોને તો એ સંદેશ છે કે ગુનેગારો કાયદાથી, પોલીસથી એ લોકોને ભીખ લાગવી જોઈએ. એ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું. એ કોઈ કાયદો હાથમાં લેશે તો એના વિરુદ્ધ પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને સામાન્ય માણસો જે છે, સામાન્ય જનપબ્લિકને પોલીસમાં ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય એ રીતેની પોલીસિંગ આપણે કરીએ. 16 જુલાઈના રોજ અમદાવાદની રથયાત્રા જે કે આખા વર્ષની કહી શકાય કે સૌથી એક ચેલેન્જિંગ બંદોબસ્ત રહે છે. લાસ્ટ યર અને આપણે દર વખતે જેના ઇમ્પ્રુવમેન્ટ થતા આવ્યા છે અને આ વખતે પણ આપણે તૈયારીઓ જે અત્યારથી જ રથયાત્રાથી લગભગ 1.5-2 મહિના પહેલાથી શરૂ થઈ જાય છે એ બધી ચાલી રહી છે અમદાવાદમાં અને એ અપેક્ષા છે કે વ્યવસ્થિત રીતે આ પૂર્ણ થશે. અમુક જે હોય તપાસ કરનાર ચાહે હેડ કોન્સ્ટેબલ ન હોય કે પીએસઆઈ ને ખ્યાલ હોય કે ભાઈ આ મુદ્દાઓ છે, ચીટિંગ છે એટલે આપણે સર્ચ કરવાની છે, આ કોઈ એનો બેંક એકાઉન્ટ સીઝ કરવાના છે, અમુક મુદ્દાઓ જે છે એના આપણે માઇન્ડમાં પ્લાનિંગ છે કે આખા સ્ટેટમાં આપણે આ કરાવીએ. અમદાવાદમાં અમુક જે કટો છે, તમે જુઓ કે એસજી હાઈવે પણ ઘણા બધા કટો હતા. નિર્માની આગળ ત્યાં એક કટ હતા. આપણે ખાસા કટો બંધ કરાયા છે. સર્કલ્સ જે હતા એને આપણે ઇમ્પ્રૂવ કરાયા છે. ઘણા બધા જે ટ્રાફિકના નડતર રૂપ હતા, અડચણો હટવાવ્યા છે. ઓવર સ્પીડિંગના કેસો બહુ કર્યા છે આપણે. હવે હું કહી શકું કે સાણંદ કે બાવલાથી કે આ બાજુ આવે છે કોઈ સચિવાલય બાજુ, તો એની આપોઆપ એસજી હાઈવે પર સ્પીડ ઓછી કરી લે છે. એટલે આપણે ડેથના આંકડા જોઈએ તો 2023 કરતા 2024માં સૌથી વધારે ઓછી ડેથ થઈ હતી અને તમે જુઓ તો 25માં પણ 2023થી ઓછી ડેથ થઈ. અને
લગભગ 530 કે એટલી 23 છે અને 420 કે 30 એટલી 24 છે અને 25 પણ 450 જેટલી છે. એટલે તમે જુઓ, જો મેન જે છે આપણે ઓવર સ્પીડિંગમાં ખાસ ધ્યાન આપ્યા, થોડા હેલ્મેટમાં પણ આપણે ડ્રાઈવર રાખી. હવે કોઈને 1-2 વખત દંડ થયા પછી હેલ્મેટ પહેર તો શરૂ થઈ જાય એવા પણ છે અને રોંગ સાઈડના કેસો પણ કર્યા છે. તો ટૂંકમાં આ છે કે પ્રાયોરિટી આપણે ટ્રાફિકની અમદાવાદ શહેરમાં પણ રાખી અને એમાં ખાસા ફાયદા થયા છે. એ રીતે વ્યવસ્થા આખા સ્ટેટમાં યોજાય એ રીતે, કેમ કે એક લાઈફ ઇમ્પોર્ટન્ટ છે. જેના એક્સિડન્ટમાં કંઈ થાય, મૃત્યુ થાય તો એના પરિવાર આખું તૂટી જાય છે અને બહુ તકલીફ પડે છે.